તેમના લોકના જેવા જ આવાસો ઊભા કરી આપ્યા છે. વળી બ્રહ્મલોક, વૈકુંઠલોક તેમજ ઇન્દ્રલોકના સ્વર્ગને પણ આપોઆપ ઊભું કર્યું છે. શિવલોક જેવા શિવ મંદિરો પણ ઊભા કર્યા. પહેલાં લગ્ન ખાસ વૈદિક રીતે વેદ પ્રમાણે લગ્ન દિવસ ન હોવો જોઈએ. રાતના લગ્ન કેમ આવ્યા કે એ જમાનામાં મુસ્લિમ શાસન હતું, એટલે એ બેન દીકરીઓને ઉઠાઈ જતા હતા, એટલે છાને માને રાતે લગ્ન કરતા હતા. એક સંત બોલતા હતા, મેં મોબાઈલમાં સાંભળ્યું, બહુ જ્ઞાની સંત હતા અયોધ્યાના, અને એ કહેતા હતા કે લગ્ન દિવસ ના હોવા જોઈએ. અને એને દાખલા પણ સરસ મૂકેલા, અને સમયના અભાવે બહુ ચર્ચા નહીં કરું. શિવલોક જેવા શિવ મંદિરો પણ ઊભા કર્યા. આમ તમામ પ્રકારની તૈયારી સાથે હિમાલય શિવજીના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા છે. શિવજીએ લગ્ન પ્રતિકા સ્વીકારી છે, ખૂબ પ્રસન્ન થયા. પહેલી કંકોત્રી બ્રહ્માને મોકલાવો, બીજી કંકોત્રી વિષ્ણુને મોકલાવો, ત્રીજી કંકોત્રી ઇન્દ્રને મોકલાવો, 33 કોટી દેવતાઓને મોકલાવો, કારણ કે જગતના મા બાપ પરણે છે. કાલિદાસે તો બહુ વર્ણન કર્યું છે જુદા જુદા પુસ્તકોમાં. યથા સમક્ષમ રઘુવંશમાં અને બધા યથા સમક્ષમ કોલેજમાં અમારે તો ભણવામાં આવેલું છે ઘણું ખરું. તો સંસ્કૃતમાં યથા સમક્ષમ દહતા મનોભવમ પિના વગ્ન મનો રથા સતી. અમે એવું કોલેજમાં એવું ભણ્યા છીએ. એવા સારા સારા અભિજ્ઞાન શાકુંતલ સંસ્કૃતમાં નાટક હોય. અમારા સચ્ચિદાનંદજી બાપુ આજે 3 વર્ષ છે, અમારા ગુરુ છે. એ કાશીમાં સંસ્કૃત અભિજ્ઞાન શાકુંતલ ભણાવતા હતા. વિદ્યાર્થીઓને, સાધુઓને ભણાવતા હતા, બ્રાહ્મણોને ભણાવતા હતા. અને એ વખતે ત્યાંની બહેનો કાશીની ગલીઓમાં અભિજ્ઞાન શાકુંતલ સાંભળવા બેસતી હતી. સંસ્કૃતમાં એવું નાટકો સરસ ચાલતા હતા. આજે સંસ્કૃત બોલનારો કોઈ નથી. મારો નાનો ભાઈ હાઈસ્કૂલમાં રિટાયર્ડ શિક્ષક છે. એ સંસ્કૃતમાં વાત કરે, મારા કરતાં સારી વાત કરે. સંસ્કૃતમાં બોલનારા 1000માં એકાદ મળે, અરે 5000માં એક મળે. અંગ્રેજીમાં બોલનારા બહુ હોય, અંગ્રેજીમાં બોલી શકું, પણ સંસ્કૃત અઘરી છે. બધી ભાષાઓ કરતાં અઘરામાં અઘરી ભાષા સંસ્કૃત છે. અહમ કથયામિ કથા યમ શ્રેષ્વ અસ્તિ કસ્મિન મનોદેશે ચિત્રાંગનામ સાર્વય તત્ર જિર્ગાલમ દુર્વિક્ષપતિદમ અન્નાભાવ સાર્વયાદ્યો નિષ્કુલતામ ગંધુમાં. આવી વાર્તાઓ આવતી હતી, આખી મોઢે છે મને. હવે મંત્ર બોલો, શ્રીમદ મહાગણાધિપતિ, આપણે પહેણાવા છે ને, પણ મંત્ર બોલવા પડશે ને. શ્રીમદ મહાગણાધિપતિ નમઃ, ઇષ્ટદેવતાભ્યો નમઃ, ગ્રામદેવતાભ્યો નમઃ, સચિવવૃંદાભ્યામ નમઃ, ઉમાવૈશ્વરાભ્યામ નમઃ, સર્વે બ્રાહ્મણેભ્યો નમઃ, માતૃપુત્રમ કમલેભ્યો નમઃ. ઓમ પુણ્યમ પુણ્યમ નિર્વિઘ્નમસ્તુ સુમુખદંતચ્ચ કપિલો ગજકર્ણક ધૂમ્રગય દુગુણાદક્ષો બાળચંદ્રો ગજાનન દ્વાદશિદ્ધનામાની અડેશુન્યાનપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમતા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નત સંજાયતે શુક્લામ ધર્મ દૈવમ સજીવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નતિદાય વિઘ્નોપશાંતયે લાભસ્તેષામ જયસ્તેષામ કૃતસ્તેષામ પરાજયમ ઈશામ ઇન્દ્રશ્યામો હૃદયસ્તુ જનાર્દનમ તદેવ લગ્નમ સુદિનમ તદેવમ તારાબલમ ચંદ. અસ્તમેળાપ થાય ને, થાળી વગાડે, વાજિંત્ર વગાડે, ત્યાં મંત્ર બોલાય છે. તદેવ લગ્નમ સુદિનમ તદેવમ તારાબલમ ચંદ્ર બલમ તદેવમ લક્ષ્મીપદે તે મુસ્વામી યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થોધનુર તત્ર શ્રી વિજયો બુદ્ધિ ધ્રુવાનીતિ મમ. આ છેલ્લો શ્લોક ગીતાનો છે, એ પણ બોલાય છે. તો અહીંયા લગ્ન પત્રિકા તૈયાર થઈ ગઈ છે. નારદજીને યાદ કરી પોતાની પતિ વિષ્ણુ સહિત સર્વદેવો, સર્વમુનિઓ, સિદ્ધો, મહારથીનો સજ્જનો, સર્વ ત્યાગીઓ, દિવ્યાત્માઓ બધાને આમંત્રણ આપવામાં આવ્યું.
નારદજી સર્વને આમંત્રણ આપી પાછા કૈલાસમાં આવ્યા. નારદજી એ જમાનામાં હારા પત્રકાર હતા. અહીંથી સમાચાર અહીં પહોંચી જાય, પૃથ્વીલોકના સ્વર્ગલોકમાં પાતાળલોકમાં સમાચાર પહોંચાડી દે. હારું ટીવી ચેનલ નારદજી પાસે હતું, એમ બધા સમાચાર પહોંચાડી દે. શિવજીને તમામ ગણોને આજ્ઞા કરી, તમામ અતિથિઓને આવકારી તેમને ઉત્તમ ઉતારા આપવા આમંત્રણ મળતા જ સર્વદેવો કૈલાસ પર આવી પહોંચ્યા અને શિવજીને વંદન કરી ઉતારાના સ્થાનમાં જવા લાગ્યા છે. એટલે આપણે 5 મિનિટ હવે કથા લઈશું, કારણ કે ત્યાંથી અશોકભાઈએ પણ એમ કહ્યું કે સ્વામીજી આજે તૈયારી કરવાની હોય એટલે આજે 5 મિનિટ કથા લઈશું. લગ્ન તો કાલે જ કરાવીશું. આજે બધી મંડાણ કર્યા છે. આજે શરૂઆત કરીને ગણેશ બેહાડી હતી. શિવજીને શણગારવા લાગી. શિવજીના મસ્તક પર મુકુટને સ્થાને ચંદ્ર ગોઠવ્યો, લલાટમાં ત્રીજું નેત્ર તિલક બની ગયું, સર્પોના કુંડળ અને રત્નહાર બન્યા, ભસ્મનું સુગંધી વિલેપન થયું અને ગજચર્મ રેશમી વસ્ત્ર બની ગયું. આમ સદાશિવનું દિવ્ય રૂપ બનાવ્યું. આવો કોઈ વરરાજા હળંગ શણગારાય નહીં એવા શિવજીને શણગાર્યા. અને શિવજીને જો આડું ઉડું કોઈ બોલે તો કે રવા દે, નહીં પહેરવું. એ બધા કે વિષ્ણુ કે સમજાઈને પહેરાવો ને કાં તો અઠીલો સમાવો, કોઈનું નહીં. નકમ ના પાડીને બેસે, ફોહલાઈને પહેરાવો. અને ભગવાનને શણગાર્યા છે. જ્યારે શિવ પરણે ને ત્યારે અનેક જીવનું કલ્યાણ થાય છે. શિવ જગતના માટે શિવ અને પાર્વતીના સંસારમાંથી તો ઘણું શીખવાનું છે. કેટલું બધું આ બધાને તકલીફ પડી હતી. લગ્ન જીવન કઈ મખમલની પથારી નથી. લગ્ન જીવન એક કાંટાથી ભરેલો રસ્તો છે. એમાં કાંટા આવે જ અને એ કાંટા જ ગુલાબની પથારી બની જાય છે. પતિ પત્ની શરૂઆતના અવસ્થામાં પોતાના મોત્સવ કરે, પછીની અવસ્થામાં પોતાના બાળકો માટે પોતાના મોત્સવ પણ છોડી દે. હારી હાડી હોય તો એક કહેવત છે કે ઘરમાં દીકરી પરણે ને ત્યાં સુધી કપડાં પહેરી લો, પછી હારી હાડી હોય તો દીકરી લઈ જાય, અને વહુ આવે ને એ પહેલો ખાવાનું એ ખાઈ લો. આ કહેવત જાણો છો? મોદીભાઈ ખબર છે? જેને ખબર હોય આંગળી ઊંચી કરો. એટલે બહુ આવે પહેલા ખાઈ લેજો, આ ચિત્રા હાતમ છે. अब समय कर गया इनकार, कर लो नमस्कार, हो जाए बेड़ा पार. ओम पूर्णमद पूर्णमिदम पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. ગોપાલ માસ્ટર ટિકિટ માગે, દોડમ દોડી થાય છે. સત્સંગીઓ તો બેસી રહે છે, બીજા ઉતરી જાય છે. માયાનગરનું સ્ટેશન મોટું, ગાડી થંભી જાય છે. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. આવો ત્યારે પડોશીને સાથે લેતા આવજો.
કનૈયા લાલ કી જય, દ્વારકાધીશ કી જય, ગોવર્ધન નાથ કી જય, ગિરિરાજ ધરણ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. શીતળા માત કી. હા હા હા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. આવતીકાલે જન્માષ્ટમી નંદ મહોત્સવનો પ્રોગ્રામ હોય, દેશ સાથે પ્રોગ્રામ હોય અને મૂવી પણ ઉતારવાનું છે. દરેક ભાઈ ભક્તો, ભાઈઓ અને બહેનો તો અમારી મા ભાઈઓને આપવાની હાર્દિક આમંત્રણ. પાણી પાણી પીઓ. હા ના ખાઓ, હવે બંધ કરી નાખો આજ ગોકુળ આઠમથી. ભજન ગાવાવાળાને કાચી કેરી કરમદું સોપારીને તેલ, કાચી કેરી કરમદું સોપારીને તેલ, ગાવાની હોશ હોય તો 4 વસ્તુ મેલ. આજે કીધું એમને પણ કીધું, હું તો કાન વિંધવા આવ્યો છું. સવિતાબા કાનની બૂટો હાથે છે અને હું સવિતાબા બરાબર છે કે આનંદ કરો બાપા. હો બધા મોજ કરો. આપણે તો એક ઘરમાં બેઠા છીએ, આપણું ઘર છે, ભગવાનની મંદિર છે, આપણું ઘર છે, એમાં આપણે વાતો કરો. તો બસ નમઃ પાર્વતી પતે હર. જો ટાઈમસર છું, સમયને ભરતી કોઈની રાહ જોતા નથી. Debe,